કરવાનો પ્રયાસ કેસમાં આરોપીઓને નિર્દોષ છુટકારો। ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના એક ખૂન કરવાનો પ્રયાસ કેસમાં કોર્ટ દ્વારા મહત્વપૂર્ણ ચુકાદો આપતા 2 આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે। મળતી માહિતી મુજબ જંબુસરના રહેવાસી ચિરાગભાઈ પટેલે પોતાના પોલ્ટ્રી ફાર્મમાં મરઘા ઉછેરવાના વ્યવસાય દરમિયાન મરઘાને દાણા પાણી નાખવા અંગે થયેલા વિવાદને લઈ ઉધમ સીતારામ તેમજ કેદાર ઠાકુર સામે ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદમાં આરોપ મુકાયો હતો કે બંને આરોપીઓએ ઝઘડા દરમિયાન હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી। આ બનાવ અંગે જંબુસર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ પોલીસે તપાસ હાથ ધરી હતી અને ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી। કેસની સુનાવણી દરમિયાન બંને પક્ષોના વકીલોએ દલીલો રજૂ કરી હતી। કેસની વિગતવાર સુનાવણી અને ઉપલબ્ધ પુરાવાઓના આધારે ભરૂચની પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટના ન્યાયાધીશે આરોપીઓ ઉધમ સીતારામ તેમજ કેદાર ઠાકુરને શંકાનો લાભ આપીને નિર્દોષ મુક્ત કરવાનો હુકમ કર્યો હતો। આ કેસમાં આરોપી પક્ષ તરફથી એડવોકેટ રાજેશ્રી પ્રજાપતિ તથા એડવોકેટ ડીડી મિસ્ત્રીએ અસરકારક રજૂઆત કરી હતી। જંબુસર મુકામે ચિરાગભાઈ કનુભાઈ પટેલ પોતાનું પોલ્ટ્રી ફાર્મ ચલાવે છે, જેમાં ધર્મેન્દ્ર ઠાકુર અને ઉધમ સીતારામ 2 જણા કામ કરતા હતા। તારીખ 31/8/25ના રોજ રાત્રે 11 કલાકે ચિરાગભાઈ પટેલ પોતાના પોલ્ટ્રી ફાર્મમાં તપાસ કરવા માટે ગયેલા। તે વખતે ઉધમ સીતારામ ત્યાં હાજર ન હતા, જેથી ચિરાગ પટેલે ઉધમ સીતારામને ફોન કરીને જણાવેલું કે હજુ સુધી મરઘાને દાણા પાણી કેમ નાખેલ નથી, તાત્કાલિક તું અહીંયા આવી જા તેમ જણાવી ઉધમ સીતારામને તાત્કાલિક બોલાવેલો। તેની સાથે કેદાર ઠાકુર નામનો વ્યક્તિ પણ આવેલો। તે વખતે પોલ્ટ્રી ફાર્મ પર ચિરાગ પટેલે ઉધમ સીતારામને ઠપકો આપેલો, જેનું ઉપરાણું લઈને કેદાર ઠાકુરે ત્યાં પાસે પડેલ ધારિયું લઈને ચિરાગ પટેલને 8 થી 10 ઘા કરેલા અને ત્યાંથી કેદાર ઠાકુર નાસી ગયો। ત્યારબાદ ચિરાગ પટેલને તાત્કાલિક જંબુસરની રેફરલ હોસ્પિટલમાં દાખલ કરેલા। ત્યાંથી વધુ સારવાર માટે અટલાદરા મુકામે આવેલ બાપ્સ સ્વામિનારાયણ હોસ્પિટલમાં દાખલ કરેલા। ત્યાં ફરિયાદી ચિરાગ પટેલે આરોપીઓ ઉધમ સીતારામ અને કેદાર ઠાકુર સામે ખૂન કરવાની કોશિશ બાબતે ફરિયાદ દાખલ કરેલી, જે બાબતે પોલીસે તપાસ દરમિયાન ભારતીય ન્યાય સંહિતાની કલમ 109, 117 મુજબની ચાર્જશીટ કરેલી। સદર કેસમાં આરોપી ઉધમ સીતારામે અમોને એડવોકેટ તરીકે રોકેલા અને આરોપી કેદાર ઠાકુરે એડવોકેટ શ્રી ડીડી મિસ્ત્રીને પોતાના બચાવ માટે રોકેલા। સદર કેસ મહેરબાન ભરૂચના પ્રિન્સિપલ જજ શ્રી R.K. દેસાઈ સાહેબની કોર્ટમાં ચાલી જતા નામદાર કોર્ટે બંને આરોપીઓને શંકાનો લાભ આપીને छोड़ी मुकवानो हुक्म करेलो छे। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।